આ ઉત્તરાયણમાં બનાવો ગોળ અને દાળિયાના લાડુ, એ પણ સરળ રીતે. બહુ જ આસાનીથી અને એકદમ સરળ રીતે આ લાડુ બની જાય છે. તો ચાલો આ લાડુ બનાવી લઈએ અને આની રેસીપી પણ બતાવી દઈએ. તો સૌપ્રથમ મેં અહીંયા લીધો છે ગોળ. ગોળ મેં અહીંયા 200 ગ્રામ જેટલો લીધો છે અને ગોળને આપણે સારી રીતે છીણી લઈશું. મેં અહીંયા ગોળ જે ચીક્કીનો સ્પેશિયલ આવે છે તે ગોળ લીધો છે. તમે અહીંયા દેશી ગોળ પણ લઈ શકો છો. ગોળને મેં સારી રીતે અહીંયા છીણી લીધો છે અને તૈયાર કરી લીધો છે. હવે લઈ લઈએ એક કડાઈ. કડાઈની અંદર આપણે ઉમેરી દઈશું 1 ચમચી ભરીને ઘી. ઘી ઉમેર્યા પછી આપણે તેની અંદર એડ કરી દઈશું છીણેલો ગોળ. જે મેં છીણીને તૈયાર કરેલો હતો તે ગોળ તેમાં એડ કરી દઈશું અને સારી રીતે એને ગોળ અને ઘીને મિક્સ કરી લઈશું અને એનો સારો એવો પાક આવવા દઈશું. પાક અહીંયા આપણે થોડો કડક લેવાનો છે અને લાડુ થોડા કડક બને એવો આપણે પાક તૈયાર કરવાનો છે. તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને હવે પકવશું. ગેસની ફ્લેમને અહીંયા સાવ ધીમી રાખેલી છે અને ધીમા તાપે જ આપણે આ ગોળનો પાક લેવાનો છે અને આવી રીતે સખત એને હલાવતા રહેવાનું છે. આ પાકની અંદર મેં પાણીનો ઉપયોગ નથી કર્યો. જો તમારે પાણી એડ કરવું હોય તો 1 ચમચી એડ કરી શકો. અને મમરાના લાડુ માટે પાક તો આપણે કડક જ લેવાનો છે, એટલા માટે સારો એવો ગોળ ઓગળી જાય પછી જ આપણો પાક તૈયાર થશે. અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ ગોળ ઓગળી ગયો છે અને પાક પણ તૈયાર થવા આવ્યો છે. ગોળનો કલર પણ બદલાઈ ગયો છે અને પાક પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે પાક આપણો એકદમ તૈયાર થઈ ગયો છે. પાક એકદમ કડક થઈ ગયો છે અને અહીંયા મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે આની અંદર આપણે 1 વાટકો ભરીને ચણાના દાળિયા આવે છે તે 1 વાટકો એડ કરી દઈશું અને પછી 400 ગ્રામ જેટલા મોળા મમરા છે. મોળા મમરા પણ આની અંદર એડ કરી હવે બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. દાળિયા અને મમરાને સારી રીતે આ ગોળના પાકમાં મિક્સ કરી દઈશું અને આવી રીતે એને ફટાફટ જ આપણે એને મિક્સ કરવાનો છે. એડ કર્યા પછી તરત જ તેને મિક્સ કરી અને તરત જ તેના લાડવા તૈયાર કરી લેવાના છે. આ મિશ્રણને ઠંડુ પડવા નથી દેવાનું. ગરમા ગરમ જ તેના લાડુ તૈયાર કરી લેવા, કારણ કે જો એ ઠંડુ પડી જશે તો લાડવા સરખા તૈયાર નહીં થાય અને લાડવા વળશે પણ નહીં. એટલા માટે એને ગરમ ગરમ જ લાડવા તૈયાર કરી લેવા. લાડવા બનાવતી વખતે પાણીવાળો થોડો હાથ કરી અને લાડવા વાળી લેવા. મમરા, દાળિયા અને ગોળનો આ પાક એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આની અંદરથી આપણે લાડવા તૈયાર કરી લઈશું. તો ચાલો હવે એના લાડુ બનાવી લઈએ. અને તમે અહીંયા જોઈ શકો છો કે મેં આને ઠંડુ થવા નથી દીધું, તરત જ આના લાડુ તૈયાર કરી લીધા છે. ગરમા ગરમ જ આ લાડુ સરખા બનશે અને સરખા વળશે. તમને આ ગરમા ગરમ લાડુ વાળતા જો ન ફાવતા હોય તો તમે થોડો પાણીવાળો હાથ કરીને પછી લાડુ બનાવી શકો છો. એટલે તમને ગરમ પણ નહીં લાગે અને તમારા લાડુ આસાનીથી બની પણ જશે. મેં અહીંયા પાણીવાળો હાથ નથી કર્યો. મારા બધા જ લાડુ એમને મેં બનાવી લીધા છે અને ગરમા ગરમ જ મેં આ મિશ્રણમાંથી લાડુ તૈયાર કરી લીધા છે. મેં આ ગરમા ગરમ મિશ્રણમાંથી બધા લાડુ તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે સારી રીતે મારા લાડુ બધા બની પણ રહ્યા છે. એક પછી એક મેં આવી રીતે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. તમે એકલા મમરાના લાડુ જો બનાવવા માંગતા હો તો એકલા મમરાના લાડુ પણ બનાવી શકો. દાળિયા એડ નહીં કરવાના, પણ દાળિયા એડ કરવાથી મમરાના લાડુનો સ્વાદ બહુ સારો આવે છે અને અમારા ઘરે તો આ મમરા અને દાળિયાના લાડુ બધાને ભાવે પણ છે. અહીંયા મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. તો ચાલો તેને હું તોડીને પણ તમને બતાવી દઉં. એકદમ ક્રિસ્પી, એકદમ કડક અને બહુ સારી રીતે મારા આ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. બની પણ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો ચાલો એને તોડીને બતાવી દઉં. કડક અને ક્રિસ્પી દાળિયા મમરાના લાડુ તૈયાર છે. તમે આને સ્ટોર કરવા માંગતા હો તો 2 મહિના સુધી આ લાડુ એકદમ સારા રહેશે અને આ લાડુને કંઈ પણ નહીં થાય. તમે 2 મહિના સુધી આને ખાઈ શકો છો. તો જોઈ શકો છો કે મારા આ લાડુ એકદમ પરફેક્ટલી અને એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે એને ડબ્બામાં ભરી લઈએ. ઉત્તરાયણ સ્પેશિયલ મમરા દાળિયાના લાડુ. જો તમને આ લાડુની રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.